7 થી 8 દિવસ સુધી બગડે નહીં તેવી મેથી અને બાજરીની ભાખરી બનાવીશું। આ ભાખરી ખાવામાં એકદમ સરસ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી છે। પ્રવાસમાં જાઓ ત્યારે બનાવીને લઈ જાઓ તો 7 થી 8 દિવસ સુધી આ ભાખરી બગડતી નથી। તો ચાલો બનાવીએ બાજરી મેથીની ભાખરી। બાજરી મેથીની ભાખરી બનાવવા માટે 1 વાટકી જેટલો બાજરીનો લોટ લીધો છે, સાથે જ 1 વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે, જે ભાખરી બનાવવામાં ઉપયોગમાં લેતા હોય તે લીધો છે, અને 1 વાટકી જેટલી મેથી લીધી છે। હવે એક મિક્સર જારમાં 8 થી 10 કળી લસણ અને 2 તીખા લીલા મરચાં ઉમેરી દીધા છે, તેને વાટી લઈએ। લસણ ન ખાતા હોય તો તમે આદુ મરચાં ઉમેરી શકો છો। હવે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। 2 મોટા ચમચા જેટલું તેલ ગરમ થાય એટલે લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ। તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખ્યું છે જેથી ભાખરી ખાવામાં સોફ્ટ લાગે। લસણ અને લીલા મરચાંની પેસ્ટને સ્લો ગેસની ફ્લેમ રાખી અને થોડીવાર માટે સાતળી લઈએ। હવે તેમાં મેથીની કડવાશ ન લાગે તેના માટે આપણે 1 વાટકી જેટલી મેથીના પાન છે તે તેલમાં જ ઉમેરી દઈએ। મેથીના પાનને તેલમાં કટ કર્યા વગર જ ઉમેરી દઈએ છીએ જેથી ભાખરીમાં મેથીની કડવાશ ન આવે। મેથીના પાન 2 મિનિટમાં ચડી જશે એટલે 2 મિનિટ સુધી આપણે તેને થવા દઈએ। આ ભાખરી ખાવામાં એકદમ સરસ સોફ્ટ લાગે છે અને બહારથી સરસ ક્રિસ્પી લાગે છે, તો તમે પણ જરૂરથી બનાવી અને ટ્રાય કરજો। હવે મેથી સરસ રીતે રેડી થઈ ગઈ છે, તો હવે આપણે તેને લોટમાં ઉમેરવાની છે। હવે એક વાસણમાં 1 વાટકી જેટલો ભાખરીનો લોટ ઉમેરી દઈએ। જો ભાખરીનો લોટ ન હોય તો તમે ઘઉંનો રોટલીનો લોટ પણ લઈ શકાય। સાથે જ 1 વાટકી જેટલો બાજરીનો લોટ ઉમેરી દઈએ। 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ પણ તમે ઉમેરી શકો છો। હવે તેમાં આપણે જે મેથીની ભાજી સાતળીને રાખી છે તે ઉમેરી દઈએ। હવે તેમાં આપણે મસાલા કરવાના છે, તો અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈએ। તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીએ। આપણે લીલા મરચાં પણ ઉમેર્યા છે એટલે લાલ મરચું પાવડર તે પ્રમાણે ઉમેરવાનું। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈએ। ચપટી જેટલી હિંગ ઉમેરી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ। 2 ચમચી જેટલા સફેદ તલ ઉમેર્યા છે, તલ ઉમેરવાથી સ્વાદ એકદમ સરસ આવે છે। 1 ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર ઉમેર્યો છે। હવે આ બધી જ વસ્તુઓને આપણે મિક્સ કરી લઈએ। તમે લોટને ચેક કરશો તો લોટ એકદમ ક્રમ્બલી ટેક્સચરવાળું થઈ જશે। લોટમાં આપણે તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખ્યું છે એટલે મોણ એકદમ સરસ રીતે આ રીતનું મુઠ્ઠી પડતું હોવું જોઈએ। આ રીતનું મુઠ્ઠી પડતું લોટ હશે તો જ ભાખરી ખાવામાં એકદમ સરસ સોફ્ટ લાગશે। જરૂર લાગે તો 2 થી 3 ચમચી જેટલું હજુ પણ તેલ ઉમેરી શકાય। હવે જરૂર લાગે તે પ્રમાણે પાણી ઉમેરતા જઈ અને આપણે કડક લોટ બાંધવાનો છે। હવે લોટ બંધાઈ ગયો છે તો તેને રેસ્ટ આપવા માટે 15 મિનિટ સુધી ઢાંકી અને રહેવા દઈએ। 15 મિનિટ પછી લોટ સરસ રીતે સેટ થઈ ગયો છે, તો હવે આપણે તેમાંથી ભાખરી વણી લઈએ। લોટને એકવાર બરાબર રીતે મસળી લેવાનો, પછી આપણે એકસરખી સાઇઝના લુઆ કરી લેવાના। મોટી સાઇઝનો એક લુઓ લઈ અને આપણે તેનામાંથી ભાખરી વણીએ। મોણનું પ્રમાણ વધારે હોવાથી ભાખરીની કિનારી ફાટતી જશે, પણ કિનારીને તમારે સરખી કરતા જઈ અને ભાખરીને વણી લેવાની। ભાખરીને થોડીક થીક વણવાની છે। આ રીતે કિનારીઓ સરખી કરતા જઈ અને ભાખરીને આપણે વણતા જઈએ। ભાખરી બરાબર રીતે વણાઈ જાય એટલે આપણે કોઈક ઢાંકણ કે વાટકીની મદદથી બધી ભાખરી એકસરખી થાય તેના માટે આપણે તેને કટ કરી લઈએ। આ રીતની મીડિયમ થીક ભાખરીને વણી અને તૈયાર કરી લીધી છે। હવે આપણે આ ભાખરીને શેકી લઈએ। ભાખરીને શેકવા માટે તવો ગરમ કરી લીધો છે। મીડિયમ ગરમ તવા પર આપણે ભાખરીને ઉમેરીએ। એક સાઈડથી થોડીક શેકાય એટલે ભાખરીની સાઈડને આપણે ચેન્જ કરી લઈએ। બંને સાઈડથી ભાખરીને 90% જેટલી થવા દેવાની છે। સાઈડ ચેન્જ કરીએ તો તમે જોશો તો ભાખરી સરસ શેકાઈ ગઈ છે। હજુ પણ આપણે તેને શેકવાની છે।
હવે બીજી સાઈડથી આપણે કોઈ કોટનના કપડાની મદદથી આ રીતે દબાવતા જઈ અને ભાખરીને શેકી લઈએ। આ રીતે કોટનના કપડાથી દબાવી અને બંને સાઈડથી 90% જેટલી ભાખરીને શેકી લઈએ। બંને સાઈડથી 90% જેટલી ભાખરી શેકાઈ જાય એટલે ભાખરીની બંને સાઈડ આપણે ઘી લગાવી અને થોડીવાર માટે હજુ પણ તેને શેકી લઈએ। ભાખરીમાં બંને સાઈડ ઘી લગાવી અને હજુ પણ 10% જેટલી ભાખરીને થવા દઈએ। તવેથાની મદદથી આ રીતે દબાવતા જઈ અને ભાખરીને શેકી લઈએ। હવે તમે જોશો તો ભાખરી સરસ રીતે શેકાઈ ગઈ છે। બંને સાઈડથી ભાખરી એકદમ સરસ શેકાઈ ગઈ છે। તો હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈએ। આ ભાખરીને તમે સ્ટોર કરી અને 7 થી 8 દિવસ સુધી ખાઈ શકો છો। થેન્ક યુ।